નર્મદા વિશ્વ આદિવાસી દિવસે ઉજવણી નહીં, ન્યાય માટે ધરણા. ખોપીમાં સાંસદ ધારાસભ્યનો સરકાર સામે મોરચો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના ખોપી ગામમાં ઉજવણીથી અલગ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના હક અને ન્યાયના પ્રશ્નોને લઈને ધરણાનો મોરચો શરૂ થયો છે. છેલ્લા 25 દિવસથી જંગલ જમીનનો મુદ્દો ચર્ચામાં છે અને હવે આ મુદ્દો માત્ર રજૂઆતો અને બેઠકો પૂરતો સીમિત રહ્યો નથી. નર્મદાના ખોપી ગામે 7 ટર્મથી ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ ખેડૂતોની સાથે ધરણા પર બેઠા છે. અને સાથે જ સૌથી મોટો સવાલ પણ ઊભો થયો છે કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં સત્તાધારી પક્ષના જ 7 ટર્મથી ચૂંટાયેલા સાંસદને આદિવાસી ખેડૂતોના પ્રશ્ન માટે ધરણા પર બેસવાની ફરજ કેમ પડી? જો સત્તાધારી પક્ષના સાંસદની રજૂઆત બાદ પણ ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્નનો ઉકેલ ન આવે તો સામાન્ય આદિવાસી ખેડૂતની રજૂઆત તંત્ર સુધી કેટલી અસરકારક રીતે પહોંચતી હશે? સવાલ ગંભીર છે અને સવાલ સીધો સરકારને છે. જંગલ જમીનના પ્રશ્નને લઈને સરકાર અને સંબંધિત તંત્ર સામે અનેક વખત બેઠકો અને ચર્ચાઓ થઈ હોવા છતાં હજુ સુધી ખેડૂતોને સંતોષકારક અને નક્કર ઉકેલ મળ્યો નથી. વારંવાર રજૂઆતો થઈ, બેઠકો થઈ, ચર્ચાઓ થઈ, પરંતુ પ્રશ્ન હજુ પણ યથાવત છે. એટલે હવે ખેડૂતોનો સીધો સવાલ છે, બેઠકો તો થઈ, ચર્ચાઓ પણ થઈ, પરંતુ નિર્ણય ક્યારે થશે? આદિવાસી પરિવારો માટે માત્ર જમીનનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન તેમના રોજગાર, જીવન નિર્વાહ અને અસ્તિત્વ સાથે જોડાયેલો હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખોપી ગામમાં ધરણાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ચર્ચાનો વિષય બન્યો છે. ધરણાના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરીને કારણે ખોપી ગામ જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. એક તરફ આદિવાસી ખેડૂતો પોતાના હક અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે, તો બીજી તરફ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત છે. વિશ્વ આદિવાસી દિવસ માત્ર કાર્યક્રમો, ઉજવણી અને શુભેચ્છાઓ પૂરતો સીમિત ન રહે, પરંતુ આદિવાસી સમાજના જમીન, જંગલ અને હકના મૂળભૂત પ્રશ્નોનું પણ નિરાકરણ લાવે. વિશ્વ આદિવાસી દિવસે જો સત્તાધારી પક્ષના સાંસદ અને ધારાસભ્યને આદિવાસી ખેડૂતોના ન્યાય માટે ધરણા પર બેસવું પડે તો અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ છે કે સરકાર સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ છતાં ઉકેલ વિના રહેલ જંગલ જમીનના પ્રશ્નોનો અંત હવે નક્કર નિર્ણયથી આવશે. ખોપી ગામમાં ધરણાની એક વાત સ્પષ્ટ છે, આદિવાસી ખેડૂતો હવે માત્ર આશ્વાસન નથી માંગતા. આ સવાલ છે આદિવાસી ખેડૂતોના જમીનના હકનો, ન્યાયનો અને તેમના ભવિષ્યનો. હવે જોવાનું એ રહ્યું કે સરકાર નિર્ણય કરે છે કે આંદોલન વધુ આગળ વધશે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા. આજે તમારે ધરના પર બેસવું પડ્યું, શું મોત? જો આપ સૌ જાણો છો તે પ્રકારે આ નર્મદા જિલ્લાના આ સાગબારાના ખેડૂતો 14 થી 15 ગામના જે ખેડૂતો એ 20 વર્ષથી આ જંગલ ખાતાની જમીન ખેડતા આવ્યા છે અને એ 20 વર્ષથી ખેડે છે. એમના પાસે અનેક રીતના પુરાવા છે. ટ્રાઇબલ સપ્લાયમાં પણ કેટલાક પત્રો પડેલા છે અને બીજું આ જે ખેડાણ જે કરે છે એનાથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે 20 વર્ષથી ખેડાણ કરે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ ખોટા બહાના કાઢી અને આમને જંગલ જમીન ખેડતા રોક્યા છે. 2 વર્ષ પહેલાં પણ અમે જે તે સમયના વન મંત્રી મુકેશભાઈ પટેલને મળ્યા હતા આ વિસ્તારના આગેવાનો સાથે, તો એમને પણ પ્રયત્નો કર્યા અને ફરી પાછા નવા મંત્રીમંડળની રચના થયા પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણભાઈ માળી અને અહીંના નર્મદાના પ્રભારી ઈશ્વરસિંહ પટેલ, આ બધા મુખ્ય મંત્રીઓ આ વિભાગના અલગ અલગ પ્રકારના જે આદિજાતિ કલ્યાણ મંત્રી હોય કે વન વિભાગના મંત્રી હોય કે આ વિભાગ સાથે જોડાયેલા મુખ્ય અધિકારીઓ, પદાધિકારીઓ સાથે અમારી મિટિંગ થઈ. અમારી સાથે વિસ્તારના ખેડૂતો પણ હતા. ઘણા બધા અમે પુરાવા પણ આપ્યા કે ભાઈ આ સાગબારાના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે અને ખોટા બહાના હેઠળ એમને રોક્યા છે. જ્યારે સામે ઉમરપાડા તાલુકાના લોકોને ઉપર રહીને જંગલ ખાતો જમીન ખેડાવે છે, એ જંગલની જમીન છે, આ જંગલની જમીન. અને જંગલ ખાતો આદિવાસીઓમાં 2 ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સફળ રહ્યા છે. બાકી ઉમરપાડાના ખેડૂતો અને સાગબારાના ખેડૂતો એ બધા આદિવાસી છે અને એકબીજા સાથે સામાજિક રીતના બધા જોડાયેલા છે, બધા હળીમળીને રહેતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ બુદ્ધિપૂર્વક આમના ભાગલા પાડ્યા અને આ સાગબારા તાલુકાના લોકોને જંગલની જમીન ખેડતા એને રોક્યા છે. અને આના માટે અમે સમય બધી જ જગ્યાએ રજૂઆત કરી. જે મુકેશ પટેલ સાહેબને રજૂઆત કરી, ત્યાર પછી અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે મિટિંગ કરી અને ત્યાર પછી પણ અલગ અલગ રીતના જ્યાં રજૂઆત કરવાની હોય તે જવાબદાર લોકોને અમે રજૂઆત કરી. પણ કોઈકનો કોઈક ખોટા બહાના કાઢી ફોરેસ્ટના અલગ અલગ પ્રકારના કાયદાના હેઠળ આદિવાસીને ગેરમાર્ગે વન ખાતું દોડી રહ્યું છે.
તો એના માટે ખેડૂતો ખૂબ કંટાળી અને પછી જાતે બધા એક નક્કી કરીને સામૂહિક ખેડાણ કરવાનો પ્રયાસ કર્યો, પણ જંગલ ખાતાએ SRP અને પોલીસના સહયોગથી એને ગઈકાલે ખેડાણ કરતાં એમને રોક્યા અને એનાથી નારાજ થઈને આ વિસ્તારના બધા જ ખેડૂતો અહીંયા જે તે જગ્યાએ જ્યાં ખેડાણવાળી જગ્યા પર ધરણા પર બેસી ગયા છે. ગઈકાલે હું ભરૂચમાં હતો, પરંતુ આજે જ ધરણા પર અહીંયા બેઠા છે ત્યાં હું પણ ધરણા પર એમની સાથે હું જોડાયો છું. મારે વન વિભાગના જે મંત્રીશ્રી અધિકારીને એક જ વિનંતી છે કે તમે ઉમરપાડા તાલુકાના આદિવાસીઓને જંગલની જમીન ખેડવા દો છો, તો એવા જ પ્રકારની જે જમીન છે આ સાગબારાના ખેડૂતોને પણ ખેડવા દો. અમારે કોઈ મતલબ નથી. જ્યારે જમીન સનદ આપવાનો હશે કે નામે કરી આપવાનો હશે ત્યારનો પ્રશ્ન ત્યારે અલગ છે, પણ 20 વર્ષનું ખેડાણ છે અમારે અનેક પ્રકારના પુરાવા છે. તો આ પ્રકારનો આદિવાસી પર તમે જુલમ ના કરો. આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ છે અને અલગ અલગ પ્રકારે આવા બધા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. મારે તથા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે અને એ લોકો ધરણા પર બેઠા છે. ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે. અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે તો એમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે. તો સમજો જરા. અને આને કંઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી. અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીના હક અને અધિકારની વાત છે. તો એના માટે અમે આ લોકો સાથે આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે. તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે. અને હું માનું છું ત્યાં કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી. જંગલ ખાતું એને પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે આવો. તો આદિવાસીને ડરાવી ધમકાવીને પટાવી ફોસલીને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ. એની સાથે અમને સખત નારાજગી છે. સાહેબ, છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે. અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં. તમારી સરકાર છે, ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા, શું કે? જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે. અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્ન અમે ખેડૂતોની સાથે છે. અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે. ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મિટિંગ કરી છે. જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે. તો પણ છતાં પણ શું છે, કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડાયા છે. કેટલાક ઉમરપાડાના કેટલાક વિજ્ઞ સંતોષી માણસોને એક હાથો બનાવીને આ પ્રશ્ન ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે. તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટાભાગના લોકો જોડાયેલા છે. આટલા 7 હું ટર્મથી ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું છે. એટલે સરકાર મારી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે. તમે જો આ ધરાણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા અને છતાં મારી હાજરીમાં આવ્યા પછી આ મંડપ બનાવ્યો. તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ. અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ. બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકારપત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે. તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી. તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું? આનું નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. તમે પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને આ સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો. કમસે કમ પ્રભારી મંત્રી થોડી ચિંતા તો કરો.
અને આ મારા કરતાં વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે? મુખ્યમંત્રીને બી પત્ર લખ્યો, એનો મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને હું પણ રૂબરૂ પણ મળવાનો છે ને આખી માહિતીથી માહિતગાર કરવાનો છે. 20 વર્ષનું ખેડાણ છે ને આવા જ પ્રકારનું અમરપાડાનું ખેડાણ છે, તેમને છૂટ આપે જ ખેડવા માટે. તો આદિવાસીઓમાં ભાગલા પડાય, બેધારી નીતિ તો કઈ રીતના ચલવી લેવાય? આ બેધારી નીતિ સરકાર જ કરી રહી છે. સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે. પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક એમાં કેટલાક ટકાવારી જોતા હોય, બીજો કોઈ મતલબ નથી. આમ